નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાણીપમાં બકરા મંડીમાં પૂરપાટ ઝડપે આવેલી કાર ચાલક પોલીસે અકસ્માતની હારમાળા સર્જી હતી. યુવરાજસિંહ વાઘેલા નામનો પોલીસ કોન્સ્ટેબલ કાર ચલાવતો હતો. અકસ્માત સમયે યુવરાજસિંહ વાઘેલા નામનો પોલીસ કોન્સ્ટેબલ કાર ચલાવતો હતો. ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જનાર નશામાં હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે. અકસ્માત કરનાર પોલીસની ગાડીમાં નંબર પ્લેટ પણ ન હતી તથા એલ ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં રાણી બકરા મંડી ખાતે પોલીસ કર્મીએ અકસ્માત કર્યો હતો. અકસ્માત બાદ માધવપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યુવરાજસિંહને સ્થાનિક લોકોએ મેથી પાક ચખાડ્યો છે. યુવરાજસિંહ નંબર પ્લેટ વગરની ગાડીમાં હોવાથી અકસ્માત બાદ સ્થાનિક લોકોએ નીચે ઉતારી માર માર્યો હતો. પોતે પોલીસ કર્મી હોવાથી લોકોને જોઈ લઈશ તેવી યુવરાજસિંહે ધમકી આપી હતી. માહિતી અનુસાર વાહન ચાલક પોલીસ કર્મીની ઓળખ યુવરાજસિંહ તરીકે થઈ હતી. તે રાણીપમાં બેફામ કાર હંકારીને જઈ રહ્યો હતો તે દરમિયાન એક મોપેડને અડફેટે લીધી હતી. આ દરમિયાન એક લારી એક બાઇક ચાલક પણ અકસ્માતમાં લપેટાઈ ગયા હતા. આ ઘટનામાં કુલ 3 લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે, જેમની સારવાર ચાલી રહી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.